આપણી પાસે ઘણું બધું હોય ને વયું જાય ને એની ચિંતા ન કરવી, કૃષ્ણનો આભાર માનવો. જેટલું હતું એના કરતાં કૃષ્ણ આપણે વધારે આપે છે બાપ, વધારે આપે. આ તો ક્યારેક ક્યારેક ભગવાન એવો સમય આપે એટલે આપણે ખબર પડે કે આપણા કોણ છે. ઓલો સારો સમય હોય, ખીચામાં રૂપિયા હોય અને વાપરતા રહીએ ત્યાં સુધી બધા વાવા કરે, અરે એની ભેગા 4-5 જણા ફરતા હોય, એ ના પાડે કે અરે અરે તને એકલો છોડાય નહીં બાપ, હાલ હાલ તારી સાથે આવી. અને જેથી આપણો સમય ખરાબ હશે તેથી મારા તમારા ભેગા ફરવાવાળા હશે ને એ પેલા દૂર ભાગશે. આપણા હશે ને એ પેલા દૂર ભાગશે. અને તમે એમ કહેશો કે મારો સમય ખરાબ છે, મને થોડીક મદદ કર. મદદ કરવાની વાતો ત્યારે બાપ, પણ સમાજમાં તમારી વાતો કરશે, સમાજમાં તમારી નિંદા કરશે, સમાજની સામે તમને બદનામ કરશે. એટલે સમય ગમે એટલો ખરાબ હોય ને, આપણા હોય ને એની પાસે ક્યારેય લાંબો હાથ નહીં કરતા. ભૂખા હોઈ જાજો, પણ આપણા હોય એની પાસે ક્યારેય લાંબો હાથ નહીં કરતા બાપ. એની પાસે લાંબો હાથ તમે માગશો એટલું આપશે નહીં, અને આપ્યા પછી સમાજમાં તમારી વાતો કરશે, અને એ વાતો છે ને તમે સહન નહીં કરી શકો. ભગવાન લાયક બનાવે છે. અને સારો સમય હોય, ખૂબ સારો સમય હોય અને એકદમ સમય ખરાબ આવે ત્યારે બધેથી પહેલા ધીરજ રાખજો. આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ધીરજના ફળ મીઠા હોય. ધીરજ રાખજો. તમને કોઈ સંભળાવે, સાંભળી લેજો. તમારી કોઈ નિંદા કરે, નિંદા સાંભળી લેજો. અને આવા ખરાબ સમયમાં તમારી જેટલી નિંદા થાય તો સમજી લેજો બાપ, તમારા પાપ ધોવાય છે અને ભગવાન તમારી ઉપર રાજી થાય. અને નિંદા કરે તો સમજી લેવું કે ભગવાન આપણી ઉપર રાજી છે. આપણી નિંદા કરે ને, અને આપણા હોય જ કરે, આપણે અમે મીઠું મીઠું બોલે, અરે તમારે અરે વાહો વરો, એ જ પાછા ચાલુ થઈ જાય. બધી ખબર છે એને તું એને ઓળખશો, બધી ખબર છે, પછી વાતો કરવાની જરૂર શું છે બાપ? આપણા હોય સમય સાનુકૂળ હોય ત્યારે સારા કાર્ય કરી લેવા. સારો સમય આપે ને તો સારા કાર્ય કરી લેવા.